हेलो हेलो भाविता। कौन रोशनी? हाँ पूछा है बहन, तुझी तबीयत पानी कैसा है? अरे बढ़िया बढ़िया। थारी कैसी है? अच्छी अच्छी बढ़ियो बढ़ियो। पण ती आता कुठं आहे तू? गावचं नाव काय आहे? मारा गांव का नाम तारकी काम है। काय? तारकी काम है। अरे असं तो की कॉलेज मध्ये पूर्ण झाली. आता मला विचारलो की माझी बहीण आहे ना, तिच्या घरी ये 2-3 महिने आता वेकेशन करायला जाती. मला असं मोबाईल मध्ये विचारलेलो होतो. ઓહો આવું શું સાંભળું છું? સાચે આવે છે તું? नाही म्हणजे मी આવું की નહીં આવું? તો આવું. હા પૂછવાનું હોય, આવી જ જવાનું હોય. आज मी पण काल दुपारी येणार मी. हा હા ઠીક છે હાલ. તારા જીજાજીને મોકલી દઈશ, તને તેડવા આવી જશે. અને સાંભળ, આ ગામનું સરનામું, ગામનું નામ અને ગામનું બધું એડ્રેસ છે ને તારા ફોન નંબર ઉપર હું વોટ્સઅપ કરી દઉં છું. તું સાંભળી લે. ગમે ત્યારે આવી જાજે, પણ આવ ને એટલે એ પહેલા મને ફોન કરી દેજે, એટલે હું તારા જીજાજીને મોકલી દઉં હો. काय ते जिजाजीला હા पण मी काय सांगती. हॅलो હા 2 मिनिट माझी गोष्ट आहे. तर तुम्ही आता असं सांगी राहील मग एका तुझ्या सगळं तिथं तू राहत ना तिच्या लोकेशन माझ्या फोन मध्ये भेटून. હા પણ કઈ વાંધો નહીં, લાગશે ફોન લાગશે અને લોકેશન મળી જશે ને બધુંય થઈ જશે. તું આવી જા ખાલી, બસ. આપણે આટલા વર્ષો પછી મળશું. हा भाविता હા काल दुपारी येते. હા ઠીક છે. અચ્છા બાય. हा मग ठेव. હા ठेव तू. હલો બાય. चला आता मी सकाळची निघती. आता पॅकिंग करू मग काल जाणार भाविताच्या घरी. जाऊ तर खरी आता गुजरातमध्ये कसं काय आहे. चला ઓહો હું વાત છે, આટલા વર્ષો પછી મારી બેનપણી, મારી પાક્કી બેનપણી રોશનીનો ફોન. અરે ખરેખર હું તો આજ બહુ ખુશ થઈ ગઈ. હવે આ ક્યાં વયા ગયા? અને હવે આજ તો કેવું જ પડશે કે કાલે ઓલી આવે છે તો એને તેડતા આવજો. અરે બહુ મજા આવશે. સારું સૌથી પહેલા એને વોટ્સઅપમાં મારું એડ્રેસ તો મોકલી દઉં. પહેલા તો લોકેશન જ મોકલી દઉં. હા ક્યાં ગયા? હવે જલ્દી. સારું થયું લે તમે આવી ગયા. હા તે હું બહાર ને બહાર રહેવું. અરે એમ નથી કહેતી, મારે તમારું કામ હતું એટલે કહું છું. થાકી રહ્યા આજ તો. કેમ આજે વધારે કામ થઈ ગયું? તય હું આજ કામના ભૂકા કાઢ નાખ્યા. સારું હવે એ વાત મોલો પડતી, પેલા મારી વાત સાંભળો. જો તારી વાત મારે કાંઈ નહીં સાંભળવી પેલા. આ ફનસ કોઈને તોડ્યા કાસા? અરે ઈ ઓલા છોરાને છે ને જોતા હતા ને એટલે છોકરાઓ તોડી આવ્યા છે બાપા. પણ પાકવા દેવા એમે કાસા તોડાય? પણ કાચાનું શાક થાય એટલે બિચારો કાચું તોડી આવ્યો. પણ આ મફત નથી આવતા, માંડ ઉછેરીને મોટા કર્યા છે. હા પણ કોક ખાઈ ને તો એમાં સારું જ છે, એમાં કઈ નુકસાન નથી. અને બિચારા કોકને ખાવા જોતું હોય તો આપણે કઈ ના ન પડે. હવે ન તોડવા દેતી કોઈને. જીવ ને હાવ કૂતરા જેવો ન રખાય. આમ છે ને જીવ આપણે આમ હારો રાખાય. હારો જ છે જીવ. આ જોયું તય તારા રાયડા રાડ થઈ ગયા છો કા? મેં તો એકની બદલે એને કીધું તું 2 તોડજે. કોઈ અત્યારે રીંગણા નથી આપતું મફત, અને આ ફનસ મફત અપાય? આ તો એના જીવ હોય છે એવા. ભગવાન દીધું હોય ને તો દેવાય કામને. આપણે ખાધા ન કરે. વાત કરતી સાલી. અરે તમે મને ક્યાં ઊંધા રવાડે ચડાવી દીધી? પેલા મારી વાત સાંભળો. હા ઓલી તમને ખબર છે હું વાત કરતી હતી ઓલી નિહાળમાં મારી બેનપણી હતી ભેગી ભણતી રોશની. કઈ ઓલી નથી એકદમ રૂપાળી બહુ ફેશનેબલ હતી. તમને ખબર હોય તો અમે 4થા 5મા ભણતા ને ત્યારે તો બાપા કેવી રૂપાળી ને ફેશન કરે કેવી ફેશન કરે. આખી સ્કૂલ છે ને એને ફેશનનો લોટો કહેતા. અરે એના બાપા છે ને બહુ પૈસાવાળા હતા એટલે એવા સરસ કપડાં પહેરીને આવે, સરસ મજાના હાથમાં ઘડિયાળું પહેરી હોય અને ચપ્પલ તો બાપ રે એટલા મસ્ત પહેરતી. એવા સરસ હોય ને ક્યારેક તો જીવ બળતો. પણ પછી એમ થાય કે કોઈ એના બાપા છે ને પૈસાવાળા એટલે એ પહેરે. હવે આપણે નથી તો આપણે કઈ થોડા બાધાય. પણ જો એ મારી પાક્કી બેનપણી હતી. તો ભલે હોય એમાં શું હોય એનું? અરે પણ આખી વાત તો સાંભળો. આજે અચાનક વર્ષો પછી એનો ફોન આવ્યો. કોણ આવ્યો તો? હા અને ઈ છે ને ઈ બારગામ રીએ છે, બહુ આગ્યા કે રીએ છે. હવે એક તો ગામે કયું મને કીધું તું ને
કે ગામનું નામ તો મને કીધું, હવે ઈ તો ભોયરું ગયું, મૂકો ને, ઈ ભૂલી ગઈ. ઈ અત્યારે ત્યાં જઈને રહે છે અને હારી હારી નોકરી કરે છે ને બહુ હારી ફેશનેબલ ઓલી કહેવાય ને, ઓલી શું કહેવાય, મોડેલ કે નાટક એવું કંઈક કરે છે. ઈ પિક્ચરમાં ને એમાં કામ કરે છે. હા, ફિલ્મમાં કામ કરે. તો આ ઓલા નરેશ કનોડિયો નહીં કરે એવામાં? ના, હવે એવા નહીં, એનથી હારા હારા ઓલા હિન્દીમાં કામ કરે એવો? હે? હા, અને ઈ છે ને આજે આપણા ઘરે આવવાની છે કાલે. હિન્દી ફિલ્મમાં ને એમાં બધી કામ કરે? ઈ જ કહું છું, હિરોઈન થઈ ગઈ છે. ઈ આય આવવાની છે? હા, એને છે ને અહીંયા ગામડાનું લોકેશન જોવું છે અને સૌથી વધારે તો એને મારી યાર મળવાનું હતું ને, એને બહુ મન થયું હતું મારી યાર મળવાનું, કે આજે વર્ષો પછી બે જણી ભેગી જ નથી થઈ, તો એ કે હું આવી જાઉં ને તાર ઘર થોડાક દી રોકાઈ જાઉં. ક્યારે આવે? ઈ કાલે આવે છે. અને જો સાંભળો, ઈ કાલે આવે છે. મને ઘરમાં બધી વસ્તુ જોઈ, કેમ કે એને જેવું તેવું ભાવશે નહીં. આવે તમે છે ને, અને આ જો કહી દઉં છું પેલા, આ જીવ કૂતરા જેવો રાખતા નહીં. ઈ જી મંગાવે ને એ બધું ફાટદારાનું હાજર કરી દેવાનું. એક તો આટલા વર્ષો પછી આવે છે. હા હા નહીં, હા પણ કરી આમ દે દિલથી આ પાડો કઈ. પણ એને આવા દે પેલા. અરે આવવા દે નહીં, આવ્યા પછી કઈ મારે તમને ન સમજાવાય. એક તો ખબર છે સાટો નથી તમારામાં, કે કોક આવ્યું હોય ને ત્યારે ભડભડ ન કરે કે આ કેટલું મોંઘું છે, આ તો આ બાનમાં ડૂગે છે, એવું બોલાય? હું ક્યાં કોક આવે ત્યારે ભડભડ કરું છું? જાવ દે, મેં જોયા મારા માવતરી આવ્યા તે આવું જ કરો. હું તો એક જ ખૂણામાં જઈને ભડભડ કરું. હા, એ તો બધા સાંભળતા હોય, ખૂણામ કરતા હોય ને એટલે. અને સાંભળો, હવે ઈ આવે ને એટલે એક શબ્દ તમારે બોલવાનો નથી, જે કહું ને એ બધું લઈ આવવાનું. એટલે ઈ આવે એટલે મારે મૂંગું થઈ જવાનું? હાવ મૂંગું. ઈ તમને એમ કે ને કે જીજાજી, જો તમને જીજાજી કહેશે. જીજાજી કીશે મને? હા, તો મારે હાળી કહેવામાં શું વાંધો? હા તો હાડી જ થાય ને તમારી હે? તો એવડી હે? હા, તો એવડી મારા ભેગી ભણતી હોય મારે જેવડી જ હોય ને. બરોબર. અને હા તો એમ નહીં તો એનો ફોન કરીને કે કાલ નહીં આજ ને આજ આવે. અહીંયા બાજુ ગામમાં રહીને તમને દોડીને ઠેકડો મારીને પહોંચી જાય. પણ એ આવે સીમા રેલગાડીમાં આવે કે બલુંગમાં આવે? ના, ઈ પ્લેનમાં આવશે. અને વાં છે ને ઓલું એરપોર્ટ આપણે ઓલા રાજકોટ આગળ કયું નવું બન્યું છે, હીરાસર, હા, એમાં ઉતરશે તો ત્યાંથી તમારે તેડવા જવાનું થાય. પણ તેડી આવીશ પણ અત્યારે ફોન કરીને કહી દેવાય કે અત્યારે બેસી જા. અરે એ તો એનો ટાઈમ હોય ને ત્યારે બેસી જ જવાની છે. હા, અને જો તમારે જ તેડવા જવાનું છે. હું જઈશ. હા, અને હરખી રીતના વ્યવસ્થિત, અને રસ્તામાં જો એને ઠંડુ પીવું હોય, આઈસ્ક્રીમ ખાવું હોય, ગોલા ગુલ્ફી, એને જે ખાવું હોય ને એ બધું, એને પાણીની બોટલ બધું ઠંડુ લઈ દેજો. અને ક્યાંય એને છે ને હેરાન ન થાવી જાય. શું હેરાન ન થયું જો? હા, અને મારી બેનપણી આટલા વર્ષો પછી આવે ને એટલે મને તો એમ થાય કે ઓહો, એમ નહીં પણ તો એટલી વાતો કરીશ એની યારે. એમ નહીં હેરાન થવા દઉં. તારી બેનપણી મારી બેનપણી. હા તો વાંધો નહીં. સારું, હાલો હવે છે ને એક કામ કરો, તમે છે ને જવાની તૈયારી કરજો કાલે. અને શેમાં જાશો? જો તમારા ઠુટુડિયા ગાવલી ભટભટી એમ જતા નહીં હો ગાડીમાં, હોન્ડામાં. તો શેમાં જાવ? ઈ ઓલી ગાડી બાંધી લેજો એને હાટું. અને તમારા દોસ્તારની ગમે એની ગાડી લઈને જાજો અને તેડી આવજો. ગાડી લઈને કોઈ ન આવે, હું તો મારું હોન્ડા લઈને જાય. જો ના હો, હોન્ડામાં તો જરાય નો તેડી આવતા. પણ કોઈની ગાડી મારે બાંધવી? અરે આટલા તમારા દોસ્તાર છે, કામ કેદી આવશે? હવે ગમે એની ગાડી લઈ લેજો ને, કોક ગાડી વાળો હોય ને એને થોડાક છે ને તમારે શું ખાવશો પાન ફાંકી ખવડાવી દેજો, એટલે એને છે ને પટાવીને લઈ જાજો. હા પણ એ હાજર હશે, મારા ભાઈ બંધુ બધા કામે વહી ગયા હોય હશે તો લઈ જાય ગાડી, નકર પછી હોન્ડા છે જ તે આપણે. અને મારી વાત સાંભળ તું, હું એને તેડવા જાવ હે તારી બેન પણ, તો હું એને ઓળખતો નથી, ભાળે નથી એકઈ વાર, તો એને ઓળખીશ કઈ રીતે? જો ઈ બહાર આવશે ને એટલે તમે એને ખબર ઓળખી જ જાશો, કેમ કે બધાય કરતા સાવ અલગ હશે. એકદમ સરસ મજાની આમ રૂપાળી ને મસ્ત મજાના આમ ચશ્મા બસમાં પહેરેલા હશે ને. હવે તો જો કે એવી ને એવી હશે, એવી નહીં એનથી હારી થઈ ગઈ હશે. પણ તારા બાપ ચશ્મા તો ત્યાં બધાય પહેરતા હોય, મારે એને ઓળખવી હું? કઈક એમાં તો આમ બોર્ડ માર્યું છે એવું? કઈ બોર્ડ માર્યું નથી. તો મેં એને છે ને આપણું સરનામું નામ ને બધું કહી દીધું છે, એટલે બોલશે જ. અને એનું નામ રોશની છે, સમજાઈ ગયું? તમારે હા, તમારે ગમે અહીંયા હોય ને, અને દેખાવમાં બહુ મસ્તીની છે, એટલે તમારે ખાલી જોશો ને ખબર પડી જાય કે આ જ. એટલે તમારે પૂછવાનું રોશની, એટલે એમ કહેશે હા. પણ એને કહેવાનું હતું ન્યાના બસ સ્ટેન્ડ બેહે એટલે હું તેડી જાય. ત્યાં જ બેસે બાપા. હા તો વાંધો નહીં. ચાલો હવે હાલો ભાઈ તમારે. સારું હાલો. અને મેં લોકેશન ને બધું મોકલ્યું છે, હવે હું તૈયારી કરું છું. હાલો. હે કા કાનભાઈ? કા મયુરભાઈ? એટલે કે જાવ છો? કા બોલો ને.
ગાડી લઈ લ્યો ને તમારી. પણ ક્યાં? ઓલી મારી વહુની બેનપણી બલુંગમાં ઉતરીને આવે છે તો એને તેડવા જવાનું છે. ક્યાં કણે? કે ઓલી બલુંગ ક્યાં ઉતરે ન્યા હા આપણું ગામનું બોર્ડ શું રહ્યું હા ન્યા એવું છે. ન્યા તેડવા જવાનું છે. પણ હવે મયુરભાઈ માં વાત શું છે કહું? હા મારે ફોટા પાડવા જવાનું છે શ્રીમતમાં. એટલે ભલા મને એ ફોટા પાડવા પછી જાયજો નકર મારી વહુ મને ખારી થાય છે એ કે તમે ગાડી લઈને જ જાયજો ફટફટિયું લઈને ન જાતા કે. પણ પછી થોડું એમાં હાલે ઓર્ડર રાખ્યો જવું ન પડે. મેં ગામમાં 2-3 ને પૂછી જોયું એટલે ટકાને કીધું મેં કે તારું ઓલું ઘૂઘું રિક્ષા નવરું હોય ને તો ઈ લઈ લે ઈ કે મારે ફેરા કરવા જવાનું હોય. હવે જાઓ જાઓ જી આવો. મારે જો મયાભાઈ ઓર્ડર માં જવાનું નથી. હું તમને ના ન પાડું. હવે તો મારે ફટફટિયું લઈને જ જવું પડશે. આ તે કામ કરો એ લઈને હાલ્યા જાઓ. સારું હાલ બીજું શું મારે આ તાર પાસે ધક્કો થયો. માજો કે પ્લેન માં ઉતરે. વાહ ભાઈ વાહ. મારે ક્યાંય ઓર્ડર માં નથી જવાનું. પ્લેન માં ઉતરે અને વિદેશ થી આવે એટલે એમાં કઈ ઘટે જ નહીં હો. કાંઈ વાંધો નહીં. મયો કાકો ભલે આમ જાય મોર ગાડી લઈને ઉપડું. હું પેલા બેહારી એવું અને આપણા ગામના બસ સ્ટેન્ડે કીધું અને હું અજાણ્યો મહેમાન આવે હું ન ઓળખું એવું બને. ઉતરો આ આમ જો આવી ગયું તમાર બેનપણીનું ઘર. હાલો હાલો હાલો. કાકાના લે લાવ્યો ને આન કે ગુડામ ને તડકાના હું ઉભા રહ્યો. કાકાના હું લાવ્યો ને ના ભાઈ ના. તો Kana? Kana, your nice name. બાકી રૂપનું વાત જવા દો. હું વાત Baba, how are you? Don't touch me. એ ભાઈ કેટલા ટન છે એમ હો? કે છે કે બાબા એક નંબર લાગે છે. હા હા ઈ તમને એમ કહે છે કે વેરી બ્યુટીફુલ. Yes, yes, yes. Thank you so much. શું કે એમ કે બાબા મને ગમે. હે What is your name? ધીરુભાઈ. Oh, nice to ઈ કે name. તમારું નામ હું એમ પૂછ્યું. દેવ દે નામ દે કીધું. Dhira. હા Dhira. ધીરા ઉતાવળા. ધીરા But, oh no. Dhira, what is sleeping? Not Dhira? નો 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 નેમ ધીરા. Okay. ઈ કે ધીરુ મને બહુ ગમે. નામય બહુ સારું. હે હા હા. आता मी काय हो? सांगती की इकडे माझ्या तो वेंपणीचं घर कुठं आहे? Yes. ઈ કે છે કે દાદા આમ જો માને ને તો મારે લગ્ન કરવા છે. મને આવા દેશી ભાભા બહુ ગમે. શું વાત કરે ખાના અને કે એની ઉંમર નથી. નથી 25 વર્ષ છે આ કહેવાનું છે બધા આ બધું આપણે કલર કાળો કર્યો બધા હા. કાળા કરે આપણે સફેદ કર્યો. My dear, my friend, your Bhavita, your house, your... वेट वेट. वो वेरी क्यूट लुक. Oh, ओ और 25 years. your... हाँ Your years 25? No, 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 no. It's 75 years. विलेज लुक. Oh, विलेज लुक. okay. Very nice. ઈ કે છે કે પાપા તો આમ તો નાય બાઈ ટના ટન રહેશે. એમ હા હા. આ હું ગમી ગયો. લગ્ન કરવા છે તમારી. હા હા बाबा, લગન કરી વાળવી चला आता घरी. હા હા હા. મારા ઘરે આવજો એમ કે હે. એમ. એમ કે ઓરાવી આવો ઓરાવી આવો. Excuse me. Don't touch me. I don't like. Don't touch. No, but touch. No. ઈ કે છે કે મને ખંભે હાથ રાખો મજા આવે છે. એમ હા. વાહ રે વાહ Arey, excuse me. No. No. વિલેજ માય વિલેજ. Okay. ન્યू ફેશન. Okay. गेस्ट न्यू फैशन Okay. एंड वेलकम. Welcome, welcome, welcome. Welcome. એમ કહે છે કે મને દાદા રામ ફોટો પાડવાનું મન થાય છે. Selfie, એ selfie, ફોટો લ્યો selfie, ફોટો લ્યો selfie. ફોટો લ્યો એકદમ ગાયકા ફોટો લ્યો Excuse me.
ચાલશે. ઓ નો. કે તમારે હાટું કઈક લાવી એવું ખાવાનું. એમ ઈ કે આપણી બેયની જોડી કેવી લાગે એમ કે છે. સેલ્ફી. ઓકે. સ્માઈલ પ્લીઝ. બાય બાય. સ્માઈલ. મિસિસ માય ઓકે ચલો ચલો ચલો. જો હું કે ખબર અત્યારથી મેં અમારા હારે નો આવતા ઘડીક રહીને આવજો એમ કે હે. કા બેન પણ ઓલા મયો કાકો નો રહ્યો એના મહેમાન છે. ભલે તમે જાઓ એ તો નથી સમજતી ને. ભલે તમે જાઓ પણ તું નો બોચી લેતો. મારા માથે પ્રેમ છે એને. હા એટલે જ કહું છું. હો હા હા ઓકે ડિયર. જાઓ. યોર હાઉસ. કમ ઓકે બાય બાય. બાય. કીધું ને. હું કે છે આવજો. હા પણ કીધું ને મેં એ તને સમજાય છે ને. હા હા ઈ નો થવું જોઈએ. તમે આમ મરો આમ ન્યા કે ખાઓ